બાજરીના લોટનો એક નાસ્તો બનાવીશું, હેલ્ધી છે. તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલ લીધો છે, એમાં અડધો કપ ફ્રેશ દહીં લેવાનું, એમાં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી મીઠું, 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ચમચી શેકેલા જીરા પાવડર અને અડધી ચમચી જેટલો અજમો આવી રીતે હાથથી મસળી કાઢવાનો. આ બધું મિક્સ કરી દેવાનું. ઠંડીમાં બાજરીના લોટનો નાસ્તો બનાવીને ખાઈએ તો શરીર માટે ઘણું બધું બેનિફિટ હોય છે. શિયાળામાં બાજરીનો લોટ ઘણું ગુણકારી હોય છે. તો હવે આને પલાળીને રહેવા દઈશું. આપણે એમાં વઘાર કરવાનો છે, તો મેં અહીંયા વઘારી લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે. આની અંદર 1 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આમાં 1 ચમચી જેટલી રાઈ લઈશું, અડધી ચમચી જેટલી જીરું, 1 ચમચી જેટલા તલ અને થવા દઈશું. વઘાર થઈ ગયો છે, તો આમાં હું 1 ચમચી જેટલા લીલા મરચાં નાખીશું, 1 થી 2 ચમચી જેટલા. આમાં 1 ટેબલસ્પૂન જેટલું લસણ લીધું છે, લસણ ને આદું. આ બંનેને પહેલાં સાંતળી દઈશું. જો તમારે લસણ ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. વઘાર હવે આની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું બધું. આમાં 1.5 કપ જેટલો બાજરીનો લોટ લઉં છું. ચાળીને જ રાખ્યો છે. એને બાઇન્ડિંગ માટે અહીંયા મેં અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે. આ બંનેને પહેલાં થોડુંક પાણી એડ કરીને મિક્સ કરી દેવાનું. સામટું પાણી નહીં એડ કરવાનું, થોડું થોડું કરીને પાણી એડ કરવાનું. બધું મિક્સ કરી દીધું છે. જો આ ટાઈપનું હોવું જોઈએ, બહુ થીક નથી કરવાનું. આ રીતનું હોવું જોઈએ. આ રીતનું બટર રાખવાનું છે. હવે આપણે આમાં થોડાક વેજીટેબલ એડ કરીશું. તો મેં અહીંયા એક ગાજર લીધું હતું, એ ચોપ કરીને રાખ્યું છે. તમે જો ડુંગળી ખાતા હોય તો તમે એડ કરી શકો છો, નહીંતર સ્કીપ કરી દેવાની. તો ડુંગળી પણ એડ કરું છું. થોડી કોથમીર પણ એડ કરીશું. બધું મિક્સ કરી દેવાનું પાછું. આ એક બાજરીનો હેલ્ધી નાસ્તો બનાવીને રાખ્યો છે બેટર. હવે આમાં અડધી ટેબલ સ્પૂન ખાવાનો જે સોડા આવે છે ને એ લીધો છે. તમારે ઈનો એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. એની ઉપર થોડોક લીંબુના ટીપા એડ કરી દઈશું એટલે એક્ટિવેટ થઈ જાય. આને મિક્સ કરી દેવું. એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં પહેલાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. આમાં 1 ચમચી જેટલા તલ પણ એડ કરીશું. અને આ બેટર અંદર એડ કરી દઈશું. આ જાતે સ્પ્રેડ થઈ જશે.
આને ઢાંકીને થવા દઈશું. ચેક કરી જોઈએ. જો કેવો ફૂલ્યો છે, સરસ થયો ને. તો આને એક બાજુ પણ પલટી દઈશું. વાહ, બીજી બાજુ પણ થવા દઈશું. બાજુ પણ ચેક કરી જોઈએ ક્રિસ્પી થયું કે નહીં. જો ક્રિસ્પી થઈ ગયા છે બાજરીનો નાસ્તો. તો હું આને પ્લેટમાં કાઢી લઈશ. આ રીતે બીજા બધા પણ બનાવી દઈશ. પ્લેટ લીધી છે, બાજરીના પુલ્લા બનીને રેડી છે. તો એને હું ગરમ ગરમ સર્વ કરી રહી છું. આ ગરમ જ સર્વ કરવાના તો મજા આવશે. ડિનરમાં, લંચમાં તમે ગમે ત્યારે આ ખાઈ શકો છો. એકદમ હેવી છે, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. લસણની ચટણી સાથે સર્વ કરી છે, અથાણું અને થોડો ગોળ. શિયાળામાં ગોળ પણ ઘણો બેનિફિટ હોય છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.